આજે આપણે એક બહુ જ રસપ્રદ વિરોધાભાસની વાત કરવાના છીએ. એક એવો વિરોધાભાસ જે આધુનિક ભારતીય આહારના મૂળમાં છે. આ એક મોટો સવાલ છે નહીં? એક તરફ આપણી ભારતીય થાળીને દુનિયાની સૌથી હેલ્ધી પ્લેટ્સમાંની એક ગણવામાં આવે છે અને બીજી તરફ ભારત ડાયાબિટીસનું કેપિટલ બની રહ્યું છે. તો આટલી સમૃદ્ધ ભોજન પરંપરા હોવા છતાં આપણે ક્યાંક તો ભૂલ કરી રહ્યા છીએ. આ જ વાત આજે આપણે સમજવાની છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. આપણે શરૂઆત કરીશું ભારતના ડાયટ પેરેડોક્સથી. પછી નેકેડ કાર્બ સમસ્યાને સમજીશું, એને ડ્રેસ કેવી રીતે કરાય એ શીખીશું, મીઠું અને ગ્લુટનનું સત્ય જાણીશું અને છેલ્લે સ્માર્ટ ખાવા પીવાની રીતો અને આપણા પ્રાચીન જ્ઞાન પર નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી, ભારતનો આહાર વિરોધાભાસ. એટલે કે આપણી શ્રેષ્ઠ થાળી અને આજની વાસ્તવિકતા વચ્ચેનો તફાવત. જુઓ, આ તફાવત કેટલો સ્પષ્ટ છે. એક બાજુ છે આપણી પરંપરાગત થાળી, એકદમ સંતુલિત, જેમાં કાર્બ્સ, પ્રોટીન, ફાઇબર, ફેટ્સ બધું જ છે. અલગ અલગ શાકભાજી, દાળ, દહીં જેવી ફર્મેન્ટેડ વસ્તુઓ, પોષણથી ભરપૂર. અને હવે જુઓ આજની પ્લેટ, મોટા ભાગે માત્ર કાર્બ્સ, ભાત, રોટલી, બટાકા, સાથે પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઇન્ડ ખાંડ, જેમાં પોષણ ન બરાબર છે. તો પછી આ સમસ્યાનું મૂળ કારણ શું છે? શું કાર્બ્સ આપણા દુશ્મન છે? ના, ખરેખર તો સમસ્યા કાર્બ્સમાં નથી. સમસ્યા એ છે કે આપણે એને કેવી રીતે ખાઈએ છીએ, અને આ રીત એક બહુ મોટી ઉણપ તરફ દોરી જાય છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. 73%. મતલબ કે લગભગ 3/4 ભારતીયોમાં પ્રોટીનની ઉણપ છે. અને આ જ વાત એ સવાલનો જવાબ છે કે જમ્યા પછી કેમ ગળ્યું ખાવાનું મન થાય છે. આ પ્રોટીનની ઉણપ અને શુગર ક્રેવિંગ વચ્ચે સીધો સંબંધ છે. તો આ પ્રોબ્લેમને કહેવાય છે નેકેડ કાર્બ્સ. આ બહુ સરસ શબ્દ છે. નેકેડ કાર્બ્સ એટલે એવા કાર્બોહાઈડ્રેટ્સ જેની સાથે ફાઇબર કે પ્રોટીન લેવામાં નથી આવતું, જેમ કે ખાલી પૌંઆ ખાઈ લીધા કે પછી ચટણી સાથે બ્રેડ. આનાથી થાય શું? આ કાર્બ્સ શરીરમાં બહુ જલ્દી સુગરમાં ફેરવાઈ જાય છે, બ્લડ શુગર અચાનક વધી જાય છે અને પછી એટલી ઝડપથી ઘટી પણ જાય છે. તો જો પ્રોબ્લેમ નેકેડ કાર્બ્સ છે તો સોલ્યુશન શું? સોલ્યુશન છે એમને ડ્રેસ કરવાનું. અને આનો નિયમ બહુ જ સિમ્પલ છે, જે દરેક ભોજનમાં લાગુ કરી શકાય છે. અને આ રહી એ કળા, તમારા કાર્બ્સને ડ્રેસ કરવાની. નિયમ એકદમ સરળ છે. સૌથી પહેલાં ફાઇબર એટલે કે શાકભાજી ખાઓ. એના પછી પ્રોટીન લો, દાળ, કઠોળ, પનીર, ચિકન, કંઈ પણ. અને સૌથી છેલ્લે તમારા કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે રોટલી કે ભાત ખાઓ. બસ આટલું જ. આ રીતે કાર્બ્સ ધીમે ધીમે પચે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. અને આ વાતને પૂજા માખીજાએ કેટલી સરસ રીતે સમજાવી છે. એમનું કહેવું છે કે જ્યારે શરીરને પૂરતું પ્રોટીન નથી મળતું, ત્યારે એ સુગરની તલબ તરીકે બહાર આવે છે. મતલબ કે જે આપણને લાગે છે કે સુગર ક્રેવિંગ છે, એ ખરેખર તો શરીરની પ્રોટીન માટેની પોકાર છે. ચાલો હવે વાત કરીએ ડાયટની દુનિયાના 2 સૌથી મોટા વિલનની. કે પછી આપણે એમને ગેરસમજ્યા છે? મીઠું અને ગ્લુટન. ચાલો આ બંને પાછળનું સાચું સત્ય જાણીએ. આ એક બહુ જ દમદાર વાક્ય છે. મીઠાને રાક્ષસ બનાવવામાં આવ્યું જેથી શુગર ચમકી શકે. આ વિચારવા જેવી વાત છે કે કદાચ વર્ષોથી આપણે ખોટા સફેદ પદાર્થને દોષ આપી રહ્યા છીએ. તો શું ગ્લુટન ખરાબ છે? જુઓ, સમસ્યા મૂળ ઘઉંમાં નથી, પણ આજના ઘઉંમાં છે. પહેલાંના જમાનાના ઘઉંમાં 5-6% જેટલું જ ગ્લુટન હતું. આપણું શરીર એને પચાવવા માટે ટેવાયેલું હતું. પણ હવે જે ઘઉં આવે છે એ જેનેટિકલી મોડિફાઈડ છે, જેથી રોટલી નરમ બને અને લાંબો સમય ટકે. અને આ નવા ઘઉંમાં 10-15% ગ્લુટન હોય છે, જે આપણા પાચનતંત્ર માટે ઓવરલોડ જેવું છે. અને હવે મીઠું અને ખાંડ વચ્ચેનો ફરક સમજીએ. મીઠું આપણા શરીર માટે જરૂરી ખનિજ છે. જો શરીરમાં થોડું વધી જાય તો તે પેશાબ વાટે બહાર નીકળી જાય છે. સિમ્પલ. પણ ખાંડનું એવું નથી. ખાંડમાં કોઈ પોષક તત્વો નથી, ખાલી કેલરી છે. અને જે પણ વધારાની ખાંડ શરીરમાં જાય છે તે સીધી ચરબી બનીને જમા થાય છે અને એ કોકેન કરતાં પણ 8 ગણી વધારે વ્યસનકારક છે. તો ખાલી શું ખાવું એ જ નહીં, પણ કેવી રીતે ખાવું અને પીવું એ પણ એટલું જરૂરી છે. અમુક નાના નાના ફેરફાર પણ મોટા પરિણામ લાવી શકે છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે
વોશ બેસિનનું. વિચારો કે આપણું પાચનતંત્ર એક પાઇપ છે. જો તમે પહેલાં ફાઇબર એટલે કે કાચા શાકભાજી ખાશો તો એ ગટરમાં એક જાળી જેવું કામ કરશે. પછી તમે પ્રોટીન ખાશો તો એ ફિલ્ટરનું કામ કરશે અને છેલ્લે જ્યારે તમે કાર્બ્સરૂપી પાણી નાખશો ત્યારે તે ધીમે ધીમે જશે. બસ આ જ રીતે ખાવાથી ગ્લુકોઝ સ્પાઇક 40% સુધી ઘટી શકે છે. હવે એક સવાલ પીવા વિશે. શું આપણે ખરેખર પાણી પીએ છીએ કે માત્ર કેમિકલ H2O? આજના ફિલ્ટર અને આરો સિસ્ટમ્સ પાણીમાંથી અશુદ્ધિઓ તો કાઢે છે, પણ સાથે સાથે જરૂરી મિનરલ્સ પણ કાઢી નાખે છે. તો આનો ઉપાય શું? ઉપાય એકદમ સરળ છે. 1 ગ્લાસ પાણી પીતા પહેલા જીભ પર સિંધવ મીઠું એટલે કે પિંક સોલ્ટનો એક નાનકડો કણ મૂકી દો. આનાથી પાણીમાં મિનરલ્સ ભરશે અને શરીરના કોષો એ પાણીને વધુ સારી રીતે શોષી શકશે. આ સાદા પાણીને મિનરલ વોટરમાં ફેરવવાનો સૌથી સહેલો રસ્તો છે. અને સૌથી મજાની વાત તો એ છે કે વિજ્ઞાન આજે જે કંઈ પણ શોધી રહ્યું છે એમાંની ઘણી બધી વાતો આપણા પૂર્વજો સદીઓથી જાણતા હતા અને પાળતા હતા. આધુનિક વિજ્ઞાન હવે બસ એ જ પ્રાચીન જ્ઞાનને સમર્થન આપી રહ્યું છે. ઉદાહરણ તરીકે ક્રોનોબાયોલોજી. આ એક ફેન્સી વૈજ્ઞાનિક શબ્દ છે, પણ એનો અર્થ એ જ છે જે આપણા વડીલો કહેતા આવ્યા છે: સૂરજ પ્રમાણે જીવો. એટલે કે નાશ્તો રાજાની જેમ કરો, બપોરનું ભોજન રાજકુમારની જેમ અને રાતનું ભોજન ભિખારીની જેમ. આપણા પૂર્વજો આ જ કરતા હતા. શરીરની કુદરતી લય સાથે તાલમેલ રાખીને જીવતા હતા. તો જુઓ, આજે વિજ્ઞાન જે કાંઈ પણ કહી રહ્યું છે, પછી તે સંતુલિત થાળી હોય જેમાં કાર્બ્સ પહેલેથી જ ડ્રેસ્ડ હોય, કે પછી ભોજનનો સાચો ક્રમ હોય, કે ક્રોનોબાયોલોજી હોય, આ બધું જ આપણી પરંપરામાં સદીઓથી વણાયેલું છે. અથાણા જેવા પ્રોબાયોટિક્સનો ઉપયોગ અને શરીરની જરૂરિયાતને સમજવી, આ બધું આપણા પૂર્વજોનું જ જ્ઞાન છે. અને આ જ વાત આપણે યાદ રાખવાની છે. આપણું શરીર એક અદ્ભુત સ્વ-હીલિંગ મશીન છે. એ પોતાની જાતને સાજું કરી શકે છે, પણ એના માટે એને યોગ્ય કાચો માલ તો આપવો પડશે ને. અને એ કાચો માલ છે આપણું ભોજન. તો અંતમાં સવાલ ફક્ત એટલો જ છે કે શું આપણે આપણા શરીરને એનું કામ બરાબર કરવા માટે જરૂરી સાચો કાચો માલ આપી રહ્યા છીએ? આ સવાલ પર વિચાર જરૂર કરજો.